રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રાઘવજી હોટલ અને પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલાયાતર અને વાઇસ ચેરમેન કેશુભાઈ પરમારનો સત્કાર સમારંભ યોજાયો હતો। તારીખ 7/1/2025ને મંગળવારના રોજ રાધનપુર ખાતે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજના આ સત્કાર સમારંભમાં જે અમારો સન્માન કર્યું છે, વિશેષ તો હું એમાં ભારતીય જનતા પાર્ટી અને શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ સન્માન છે અમારું સન્માન નહીં, પણ આ રાધનપુર તાલુકાની તમામ પ્રજાનું સન્માન છે આજે સહકારિતા તરફથી જે રાખવામાં આવ્યું છે। અને હવે આવતા સમયમાં જ્યારે આ વિસ્તારમાં જે કાંઈ વિકાસના કામો કરવાના છે એમાં શંકરભાઈ સાહેબે જે આપણે વાત કરી સહકારિતાથી ખૂબ કામ કરી શકાય છે, એમાં અમે સાથે રહીને સાહેબના માર્ગદર્શન પ્રમાણે આ વિસ્તારમાં સહકારિતા હિસાબે સહકારના હિસાબે જે કાંઈ લાભો આ વિસ્તારને મળે એમાં અપાવવામાં અમે પૂરેપૂરી કોશિશ કરશું। સાથે સાથે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, બનાસકાંઠાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, વાવ રાણા ગજેન્દ્રસિંહ, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હિતલબેન ઠાકોર, પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, નૌકાબેન પ્રજાપતિ, વારાઈ માર્કેટ યાર્ડના ચેરમેન ભીમાભાઈ ચૌધરી, રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ અને ડોક્ટર દેવજીભાઈ પટેલ સાહિત્યના મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો। ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર। ઘણી બધી ખેત ઉપયોગી વસ્તુ બનાવી શકાય છે। અમારી ડેરી અને સાથે જોડાયેલી સંસ્થાઓએ જે R&D કર્યું છે એના ઉપરથી જેમાં મોટા પ્રમાણમાં નાઇટ્રોજન, પોટાશ સહિતની વસ્તુ અંદર રહેલી છે, તો ખનિજ દ્રવ્યોની ભરપૂરતા ગૌમૂત્રની અંદર છે। તો નેચર સાથે જોડાયેલી ગૌમૂત્રની વસ્તુ બનાવવા માટેનું એક મોટું યુનિટ બનાસ ડેરીના માધ્યમથી આવતા મહિને રાધનપુરના આંગણે કરવાનો નિર્ણય આજે બનાસ ડેરીએ કર્યો છે। હું માનું છું કે દૂધનીમાંથી જે રીતે પૈસા મળે છે, હવે ગોબર ગેસના માધ્યમથી ગોબરના પણ પૈસા મળે છે, એ પ્રમાણે ગાયના ગૌમૂત્રમાંથી પણ આવક મળશે અને માનવ જીવન માટે ઉપકારક સાબિત થશે તેવો મને પાકો ભરોસો છે। બાયડ તાલુકાના કોસનથી સવેલા રોડ અને જૂના પીપોદરાથી નવા પીપોદરા સુધીના માર્ગોના વિકાસ માટે મુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। બાયડ તાલુકાના કોઝણથી સવેલા રોડ અને જૂના પીપોદરાથી નવા પીપોદરા સુધીના માર્ગોના વિકાસ માટે મુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં બાયડના આદરણીય ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પીપોદરા ગામના સરપંચ, અમૂલ ડેરી તથા સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, ઠાકોર સેના પ્રમુખ રણજીતસિંહ તેમજ મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકર્તાઓની વિશિષ્ટ હાજરી રહી હતી। આ નવા માર્ગોના વિકાસથી વિસ્તારના ગ્રામજનોને સુગમ પ્રવાસની સુવિધા મળી રહેશે તેમજ ગ્રામ્ય વિકાસમાં પ્રગતિ થશે। ધારાસભ્યે તેમના સંબોધનમાં વિકાસના નવા મથક સજાવવાની અને વિસ્તારમાં વધુ પ્રોજેક્ટ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ શિલાન્યાસ કાર્યક્રમથી સમગ્ર વિસ્તારના લોકોએ વિકાસ માટેના વિશ્વાસ અને આશાનું નવીન ચિહ્ન પ્રાપ્ત કર્યું છે। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ બાયડ।